પાબર સણવા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં છેવાડાના ગામોમાં પાણી ન પહોંચતા ખેડૂતોએ રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું। પાબર વિસ્તારમાં પસાર થતી પાબર સણવા ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પિયત માટે મોતીસરી, લાડુલા, સણવા, બેડા વગેરે ગામોમાં પિયત માટે કેનાલનું પાણી ન પહોંચતા ખેડૂતો પાણીનો પોકાર કરી પરેશાન થઈ રહ્યા છે। પાબર વિસ્તારમાં મોટી સંખ્યામાં ખેડૂતો કેનાલ પર એકઠા થઈને રેલી યોજી પાબર મામલતદાર કચેરી ખાતે પહોંચીને મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવેલ। વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે હાલ કેનાલ કોરી તાકોર પડી છે, જેથી કરીને વહેલી તકે પાણી છોડવામાં નહીં આવે તો અમારો શિયાળુ પાક સુકાઈ જશે અને લાખો રૂપિયાનો ખર્ચ કરીને વાવેતર કરેલ શિયાળુ પાક નિષ્ફળ જશે, જેથી સત્વરે જવાબદાર તંત્ર દ્વારા કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોએ માગ કરી હતી। નામ સગદાજી ભુદરજી, ગામ લાડુલા। જ્યારે લાડુલા ગામથી 1 મહિનાથી પાણી આવતું નહીં, સરકાર પાસે તાત્કાલિક પાણી પહોંચાડવા માટે નમ્ર વિનંતી છે ને જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી ઇલેક્શન હતું ત્યારે ગુજરાત રાજ્યના દિગ્ગજ મંત્રીઓ અહીં ઉતરી પડ્યા હતા ભાભર તાલુકાની અંદર। અત્યારે પણ ખેડૂતનો પ્રશ્ન માટે કોઈ પણ અધિકારીઓ કે રાજકીય આગેવાનો પણ ધ્યાનમાં નથી લેતા અને જ્યારે અત્યારે એક પાણીની ખેડૂતોને જરૂર છે, ખાસ પાણી મળે તો ખેડૂતોને પાક પૂરો મળે એમ છે, ને કે ખેડૂતોનું આખી સિઝન ફેલ જાય એમ છે। કેટલા સમયથી પાણી નથી આવતું? 1 મહિનાથી આવતું નહીં પાણી। લાડુલાના વતની 1 મહિનાથી પાણી આવતું નથી સાહેબ, અને પાક હુકાઈ રહ્યો છે, તો હવે અમારે આનું શું કરવાનું? રમ બને એમ પાણી તાત્કાલિક આવે એવી વાવેતર કરો તો મારી વિનંતી છે સાહેબ। મારું નામ સવસીભાઈ પટેલ, સવસીભાઈ અજમાલ। આ ફાંટિયું મારા ખેતરમાં આવ્યું છે। મારે 40 વીઘા જમીન છે, વચોવચ કેનાલ પડી છે અને આજ તારીખ સુધી મારા ખેતરમાં પાણી આવ્યું નથી મુદ્દલ। તે મહેરબાની કરીને સાહેબ એ અમારી કેનાલ માઇનોર સુધારો તો અમારે પશુપાલન કે અમારે હાલ મારા ક્ષેત્રમાં પાણી પીવાય નથી કે કંઈ પાયું નથી, વગર પાણી 7 વર્ષથી નથી આવતું, બિલકુલ બંધ પડી છે। એના માટે કરીને ગમે તે રીતે એની તમે સર્વે કરી અને આ કેનાલને સુધારો તો અમને પાણી મળે એમ છે, ને કે કોઈ દાડો મળે એમ નથી આ પોઝિશનમાં। તમારે સરકાર પાસે શું માગણી હતી? અમારે સરકાર પાસે એટલી માગણી છે કે હમણાં જે મેઠાથી પહેલી આવી તેરવાડાથી તો પાણી ના મળ્યું, પછી મેઠાથી અંડરગ્રાઉન્ડ નાશું તો પણ પાણી મળ્યું નહીં અમને મુદ્દલ, પછી પાણી હદમાં જ ભાભેર એટલે આવે, આગળ આવતું નથી। તે અમારે ગમે એમ કરો, જે રાધનપુર જય કેનાલ કચ્છમાં એમાંથી અમારે સાહેબ અમને ગમે તે રીતે કરી અંડરગ્રાઉન્ડ નાખી અને જો પાણી આપશે તો સણવા, લાડુલા, તનવાડ, મોતીસરી અમને પાણી મળશે, ને કે આમાં તો સાહેબ ઉપરથી બીજવાળો ટ્રેક્ટર નાખવા